વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન વોર્ડ 14 વિસ્તારમાં રાજકીય માહોલ અચાનક તણાવપૂર્ણ બની ગયો હતો. ઉમેદવારો વચ્ચે ચાલી રહેલા આક્ષેપ પ્રત્યારોપણ બાદ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. નાની માર્કેટ વિસ્તારમાં આવેલા એક મતદાન બૂથ ખાતે બંને પક્ષના કાર્યકરો અને ઉમેદવારો વચ્ચે ઝપાઝપીની ઘટના બની હતી. કોંગ્રેસના ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ અને ભાજપના ઉમેદવાર સંતોષ ગરુડ આમને સામે આવી જતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી. બંને પક્ષ વચ્ચે થયેલી અથડામણને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને મધ્યસ્થી કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસીપી અભિષેક ગુપ્તા પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલાની વિગતવાર તપાસ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉમેદવાર અહીંયા બૂથની વિઝિટ માટે નીકળ્યા હશે અને એ સમયે એક વ્યક્તિ વોટ આપીને બહાર આવતા ધક્કામુક્કી જેવું થયું, હાથ ધક્કો વાગી ગયો હશે. એ બાબતે થોડી માણસો ભેગા થઈ ગયા હતા, પણ અત્યારે શાંતિ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ, લોકલ પોલીસની ટીમ અને સીએસએફના જવાનો અહીંયા હાલમાં હાજર છે અને અમે પણ અહીંયા હાજર છે અને કોઈ પણ એવું કંઈ માથાકૂટ જેવું છે નહીં. અને આપ જોઈ શકો છો તેમ અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ છે. આક્ષેપ કરી રહ્યા છે કે અત્યાર વગેરે ના, હુમલો કે એવું નથી થયું. એ ધક્કામુક્કી થઈ ગઈ હતી થોડી લાઇનના કારણે, કારણ કે એક એકને ચેક કરીને જ્યારે જવા દેવામાં આવે ત્યારે થોડી લાઇન થાય એ રાજવી છે અને એના કારણે તો ધક્કામુક્કી થઈ હતી. બાકી અત્યારે હાલમાં વાતાવરણ શાંત છે અને રેગ્યુલર મતદાન જેમ ચાલતું તે પ્રમાણે ચાલી રહ્યું છે.